ખેડૂત મિત્રો, ચોથો તાલીમ કેમ્પ તારીખ 10 અને 11મી મેના રોજ છે. આ તાલીમ કેમ્પની સભ્ય સંખ્યા પણ હવે ફૂલ થઈ ગઈ છે. આપણે 50ની સભ્ય સંખ્યાની મર્યાદા રાખતા હોઈએ છીએ. 50 સભ્ય સંખ્યા નોંધાઈ ગઈ છે. હવે માત્ર અમુક વ્યક્તિઓ કેન્સલ થતા હોય અને એમના માટેનું એક વેઇટિંગ લિસ્ટ હોય છે. એમાં 10 વ્યક્તિઓનો સમાવેશ થઈ શકે. એટલે આપણે આવતીકાલ સાંજ સુધી રજીસ્ટ્રેશન લેશું. ત્યાર પછી કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન ન કરાવે. ત્યાર પછી એ લોકો 5મા તાલીમ કેમ્પની રાહ જોવે. ફરીને કહું, આ તાલીમ કેમ્પની સભ્ય સંખ્યાની મર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. વધારે સારી રીતે સમજાવવા અને શીખવવા માટે થઈને આપણે તાલીમ કેમ્પની સભ્ય સંખ્યાની મર્યાદા રાખીએ છીએ. તો આ મર્યાદામાં તાલીમ કેમ્પમાં આવા વ્યક્તિઓ જેઓએ QR કોડ મોકલાવેલ છે અને વિડીયો સાંભળેલો છે, એ લોકોએ જો નામ નોંધાવવા હોય તો આવતીકાલ સાંજ છેલ્લો દિવસ રહેશે. ત્યાર પછી જો કોઈ નામ નોંધાઈને આવશે તો આપણે એને વેઇટિંગ લિસ્ટમાં રાખીશું અને નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર આપણે એનો સમાવેશ કરીશું. જે કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરાવે છે, કોઈની વ્યક્તિની રજીસ્ટ્રેશન ફી જતી નથી, પણ આ તાલીમ કેમ્પમાં ન આવી શકે અથવા તો તાલીમ કેમ્પ ફૂલ થઈ ગયો હોય તો આપણે એને જાણ કરીશું અથવા તો સ્વેચ્છાએ અમુક વ્યક્તિને આપણે બીજા તાલીમ કેમ્પમાં ટ્રાન્સફર કરીશું અને આ રીતે આ તાલીમ કેમ્પની સભ્ય સંખ્યાની મર્યાદા આપણે જાળવી રાખીશું. તો ફરીને જે લોકોએ નામ રજીસ્ટ્રેશન કરાવવાની વાતચીત કરી લીધી છે અથવા કરવા માગે છે એ લોકો આવતીકાલ સાંજ છેલ્લો દિવસ રહેશે. ત્યાર પછી કોઈ વ્યક્તિ રજીસ્ટ્રેશન ન કરાવે. ત્યાર પછી જો રજીસ્ટ્રેશન કરાવશે તો આપણે એને નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર એમની એડવાન્સ ફી સમજી અને જમા રાખીશું. તો આપનું રજીસ્ટ્રેશન કોઈ પણ તાલીમ કેમ્પ ડિક્લેર થાય એટલે તાત્કાલિક કરાવી દેવું. કારણ કે ત્યાર પછી જો સભ્ય સંખ્યાની મર્યાદા પ્રમાણે ફૂલ થઈ જાય તો આપણે એને વેઇટિંગ લિસ્ટમાં રાખવાની ફરજ પડે છે. પરંતુ આપણે કોઈને પરાણે નેક્સ્ટ તાલીમ કેમ્પમાં લઈ જતા નથી. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એકબીજાને સેટ કરી અને તાલીમ કેમ્પની સભ્ય સંખ્યાનું બેલેન્સ જાળવવા પ્રયત્ન કરતા હોય છે.